ડભોઈ નગરપાલિકામાં મલાઈદાર સમિતિ મેળવવા ડભોઈ પાલિકાની કઈ સમિતિ કોના ફાળે જાય છે તેના પર નગરજનોની મીટ મનાઈ રહી છે। ડભોઈ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પાલિકાની 36 બેઠકોમાંથી ભાજપે 15 બેઠકો જીતી જ્યારે કોંગ્રેસે 21 બેઠકો જીતી બહુમતી સાથે સત્તા મેળવી છે। ત્યારે બક્ષીપંચ મહિલા પ્રમુખ અને મુસ્લિમ સભ્ય ઉપપ્રમુખ બન્યા છે, જ્યારે બાકી રહેલ જુદી જુદી સમિતિઓના ચેરમેન પદ માટે લોબિંગ શરૂ કરાયું છે। પરંતુ સૂત્રોમાંથી જાણવા મુજબ સમિતિઓની રચના માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ નક્કી કરશે તે પ્રમાણે વિવિધ સમિતિઓના ચેરમેન બનાવવામાં આવશે। ડભોઈ નગરપાલિકામાં 21 સભ્યોનું સંખ્યાબળ ધરાવતી કોંગ્રેસમાંથી પાલિકાની કારોબારી સમિતિ સહિત કુલ 22 સમિતિઓ છે, જેમાં મુખ્ય કારોબારી સમિતિ માટે વોર્ડ 3માંથી ચૂંટાયેલ આદિવાસી સભ્ય અજયભાઈ રાઠવા હોટ ફેવરિટ મનાય છે, જ્યારે સત્તા પક્ષના નેતા તરીકે સિનિયર કોર્પોરેટર અફઝલભાઈ કાબાવાલા અને દંડક તરીકે મંજુરભાઈ સલાટના નામોની ચર્ચા ચાલુ રહી છે। ત્યારે ટાઉન પ્લાનિંગ બાંધકામ સમિતિ, નાણાં પંચ સમિતિ, વાહન સમિતિ, વાડી ગૃહ સમિતિ, ડ્રેનેજ સમિતિ, સેનેટરી સમિતિ, લાઇટ સમિતિ, બગીચા સમિતિ, મનોરંજન સમિતિ સહિતની મુખ્ય સમિતિઓ છે, જેમાં સિનિયર સભ્યો તરીકે વોર્ડ 8માંથી ચૂંટાયેલા ઇમરાના બાનુ વાણિયાવાલા, વોર્ડ 5માંથી ચૂંટાયેલા સલીમભાઈ ગાંચી, શીતલબેન પટેલ છે। ત્યારે મુખ્ય કારોબારી સમિતિ આદિવાસી સમાજને ફાળે જાય તો અન્ય મહત્વની સમિતિઓમાં સિનિયર કોર્પોરેટરોને સ્થાન આપવું પડે, જેથી જાતિવાદી સમીકરણોને પણ ધ્યાનમાં લેવું પડે તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે। ત્યારે મુસ્લિમ, આદિવાસી, દલિત, બક્ષીપંચ અને જનરલ કેટેગરીના ચૂંટાયેલા સભ્યોને સિનિયોરિટી પ્રમાણે સ્થાન આપવું કોંગ્રેસ માટે માથાનો દુખાવો થવા જઈ રહ્યો છે। ત્યારે માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ ચીમનભાઈ પટેલે સમિતિઓના ચેરમેન માટે કમાન હાથમાં લીધી હોવાનું જાણવા મળે છે, કારણ કે સભ્યોની નારાજગી કોંગ્રેસની મધદરિયે પહોંચેલી નાવને ડૂબાડી ન શકે। વર્ષ 2015માં 36માંથી 28 સભ્યો કોંગ્રેસના અને 4 સભ્યો કોંગ્રેસ સમર્થિત અપક્ષ ચૂંટાયા હતા, છતાં અઢી વર્ષમાં જ બોર્ડ તૂટી ગયું હતું। ફરી તેનું પુનરાવર્તન થાય તો કોંગ્રેસ ડભોઈ નગરના લોકોને હંમેશ માટે વિશ્વાસ ગુમાવી દે તો નવાય નહીં, કારણ કે વાતે વાતે રિસાઈ જતા કોંગ્રેસના સભ્યોને એક ટાંટરે બાંધી રાખવાનું હોવાનું કહેવાઈ રહ્યું છે। આશ્ચર્યની વાત તો એ છે કે હારી ગયેલા કોંગ્રેસના નેતા જીતેલા સભ્યોને કઈ સમિતિઓ અપાવી, કોને ક્યાં ગોઠવવા તેના નિર્ણય લઈ રહ્યા હોવાનો ચળભળાટ પણ સાંભળવા મળી રહ્યો છે। ઉપરથી કોંગ્રેસ પક્ષનું નબળું સંગઠન અને પક્ષનું ઓસરતી પ્રભુત્વ સભ્યો માટે ચિંતાનો વિષય થઈ પડ્યો છે। ત્યારે હવે આગામી સમયમાં કયા સભ્યને કઈ સમિતિ મળે છે એ જોવું રહ્યું। આગામી 12મી તારીખે ડભોઈ પાલિકાની કઈ સમિતિ કોના ફાળે જાય છે તેના પર નગરજનોની મીટ મંડાઈ રહી છે। રિપોર્ટર ફજલ રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ, ગુજરાત। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।